વાવ, કેટલું મસ્ત સનસેટ થઈ જાય. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ બેક ટુ માય ચેનલ. તો સવારના 10:30 થઈ ગયા છે અને વાસણ કપડાં મારા થઈ ગયા છે અને નાહી પણ લીધું અને બંને છોકરીઓને પણ નવડાવીને તૈયાર કરી દીધી. તો અત્યારે એ રમે છે એમના ફોઈના ઘરે, એટલે કે રેખાબેનના ઘરે બાજુમાં. તો ચાલો તેટલી વાર હું ફટાફટ જમવાનું બનાવી દઉં. તો આજે બનાવવાનું છે અંડા કરીને રોટલી. તો તમે બધા પણ વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને શેર પણ કરી દેજો તમારા મિત્રમાં. અને નવા હો ચેનલ પર તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. તો ચાલો. તો ફ્રેન્ડ્સ, આંચના 6 વાગી ગયા છે અને આખો દિવસ મેં કંઈ વિડીયો શૂટ નહીં કર્યો. ગરમી જેટલી લાગે છે કે કંઈ કરવાનું મન જ નહીં થતું. તો જમવાનું બનાવી જમીને પછી હું સૂઈ જ ગઈ હતી. તો હમણાં જ આવી છું. તો હમણાં રેખાને રેશમે નક્કી કર્યું છે કે નદીએ નાહવા જઈએ. તો અમે જઈએ છીએ કરજણ નદીએ નાહવા. તો ચાલો હું તમને પણ લઈ જાઉં. ગરમી જેટલી લાગે છે બોલવા પણ નહીં થતી. તો ચાલો વિડીયોમાં બની રહીશું. What's up is down, what's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. સનસેટમાં તો એવું જ હોય. ફ્રેન્ડ્સ, મેં નહીં લીધું છે અને રેખા લોકો નાવે છે હજુ. અસ્તુ બહુ પવન આવે છે. આજ તો વિચાર કરે છે આ શું છે. નિરાશ થઈ ગઈ મારી છોકરી તો. શું બેટા, નથી ગમતું? વાવ, કેટલું મસ્ત સનસેટ થઈ જાય. તો ચાલો ફ્રેન્ડ્સ, નાહી લીધું છે. હવે જઈએ છીએ અમે પાછા ઘરે. તો જુઓ કેટલું મસ્ત સનસેટ થાય છે. એકદમ મસ્ત વ્યૂ છે. તો ચાલ્યા બધા હવે નાહીને ઘરે. મારી મીતુને ઠંડી લાગી ગઈ છે. રેખા ફોઈને તો આવવા દે. What's up is down, what's left is right. Chasing stars and holding you. ફ્રેન્ડ્સ, નંદીએથી અમે આવી ગયા હતા લગભગ 6:30 એટલામાં. તો થોડી વાર આરામ કર્યો ને હવે હું બનાવું છું જમવાનું. તો આજે બને છે ચિકન અને ભાત અને રોટલી. તો રોટલી તો બપોરની છે એટલે રોટલી ચાલી જશે. તો ચાલો હું ફટાફટ બનાવી દઉં જમવાનું. તો તમે પણ વિડીયોમાં બન્યા રહેજો અને
વિડીયો ગમે તો લાઈક શેર કરી દેજો ને ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો બન્યા રહો વિડીયોમાં. તો ફ્રેન્ડ સાંજના 8:30 થઈ ગયા છે અને જમવાનું મારે બની ગયું છે. તો થોડી વાર ચાલુ ગયા છે નીચે બેસવા, તો આવે પછી જમી લઈએ. તો આજ તો એમની દીક્ષા રમે છે એના ફોઈના ઘરે. તો ચાલો વિડીયોને હું અહીંયા જ એન્ડ કરીશ. આપણે મળીશું આવતા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, બાય બાય, ગુડ નાઇટ.